આપના પ્રદેશ પ્રમુખના કપાસ મુદ્દે સરકાર પર પ્રહાર, સરકાર ખેડૂત વિરોધી છે તે પ્રકારનો નિર્ણય લેવામાં આવ્યો છે તેવું નિવેદન અહીંયા ઈસુદાન દ્વારા આપવામાં આવ્યું છે। ખેડૂતોને સરકારથી અનેક આશા હતી પણ ઊંધું કર્યું। કપાસ ઉગવતા ખેડૂતો બરબાદ થાય તેવો નિર્ણય કર્યો। કપાસની ઇમ્પોર્ટ ડ્યુટી 13% હતી જે શૂન્ય કરી। અમેરિકાથી આયાત થતા કપાસની ઇમ્પોર્ટ ડ્યુટી શૂન્ય કરી। સરકારે નિર્ણય ભાજપ નેતાની મિલોને ફાયદો કરાવવા માટે કર્યો છે। સરકારના આ નિર્ણયથી ખેડૂતો બરબાદ થશે, નિવેદન આપ્યું હતું ઈશુદાન ગઢવીએ। અમેરિકામાંથી કપાસની આયાત કોટનની થઈ રહી છે, એના ઉપર જે ઇમ્પોર્ટ ડ્યુટી હતી એ અમેરિકાના દબાણવશ આવીને એ ઇમ્પોર્ટ ડ્યુટીને શેષ મળીને 13%ની આસપાસ હતું, એ ઝીરો કરી નાખ્યું છે, ફ્રી કરી નાખ્યું છે। આનાથી ગુજરાતમાં કપાસ પકવતા ખેડૂતો બરબાદ થઈ જશે। ખેડૂતોને ભાવ નહીં મળે, કારણ કે અમેરિકામાંથી જે કપાસ આવે છે એટલું સસ્તું કપાસ આવશે। કેટલાક મેં સાંભળ્યું છે કે કોટન ઇન્ડસ્ટ્રીઝ કોઈ ભાજપના નેતાઓની છે ને ફાયદો કરાવવા માટે બની શકે। 11 વર્ષ બાદ અત્યારે કપાસના ભાવ 1300 રૂપિયાની આસપાસ છે। 1300 મોસમ આવે ત્યારે મળતા નથી, સિઝનમાં જ્યારે કપાસ આવે ત્યારે તો ભાવ 1000-1100 થઈ જવાના છે।